ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો ફાઇનલી આજ એટલે કે 1 એપ્રિલ આજથી એસએમસીના જે ફોર્મ ફિલિંગ છે એ ચાલુ થઈ ગયા છે. એસએમસીની જે 2300થી પણ વધારે જગ્યાઓ છે, અલગ અલગ કેડર છે, જેમાં સૌથી વધારે જગ્યાઓ જુનિયર ક્લાર્કની છે. 717 જગ્યા છે. આના વગરના બીજા બધા જેટલા પણ કેડર છે, 45 જેવા અલગ અલગ કેડર છે, એ બધાને આ ફોર્મ ફિલિંગ આજથી ચાલુ થઈ ગયા. હવે ફોર્મ ફિલિંગ છે એકંદરે તમે જો તો પ્રોસેસ તમે કોઈ એકની પ્રોસેસ જો કે તમે બધાનું જો સેમ એકની પ્રોસેસ છે એવી જ બધાની પ્રોસેસ છે. તો આપણે જુનિયર ક્લાર્કનું ફોર્મ કઈ રીતના ભરવું એની આખી પ્રોસેસ છે આપણે અહીંયા કરશું કે ભાઈ કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું. તમે જો ઘર બેઠા તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ, બધા પાસે હશે, ઘર બેઠા પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તમારે ક્યાંય સાયબર કાફેમાં કે ક્યાંય જવાની જરૂર નથી. તમારી પાસે પીસી હોય, લેપટોપ હોય તો બેટર છે, બેસ્ટ છે. ના હોય તો પણ મોબાઈલમાં ફોર્મ ફિલિંગ થઈ જશે. કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું એના માટે તો કે એના માટે જ આપણે આ વિડીયો લઈને આવ્યા છે. 717 ક્લર્કની જગ્યા છે. ક્યાંય ક્યાંય પગારનું ચાલો આપથી આમ છે થોડું, પણ મેનલી તો કે ભાઈ સુરતની આસપાસ રહેતા હોય ને કંઈ નથી એના કરતાં અહીંયા તો કે ફિક્સેશન પીરિયડ એ ઓછો છે, એટલે સારી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય, ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએટ ઉપર આ ભરતી છે ક્લાર્કની. 717 જગ્યા છે. કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું એની આપણે શરૂઆત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કઈ રીતના ફોર્મ ફિલિંગ કરશું. સૌથી પહેલાં તો કે તમારા મોબાઈલમાં ગૂગલ તો હશે જ. ગૂગલમાં તમે જાઓ એટલે ગૂગલમાં તો કે આવી રીતના તમે ઓનલાઈન રિક્રુટમેન્ટ સુરત એવું ખાલી ટાઈપ કરો ને તો અહીંયા એસએમસીની સાઇટ આવી જશે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવી રીતના. અથવા તમારે ડાયરેક્ટ સુરત municipal.gov.in/recruitment એ તમે ઓપન કરો ને તોય તમારું આવી જશે, અથવા તમે આવી રીતના ટાઈપ કરશો તો પણ આવી જશે. તો પહેલું કામ આ કરવાનું, કેમ કે આપણે સાઇટ ઉપર જવાનું છે જ્યાં ફોર્મ ફિલિંગ કરવાનું છે ત્યાં. તમે તો કે તમે હવે આવી ગયા મેન સુરતની સાઇટ ઉપર. હજી પણ જો તમને અહીંયા પહોંચવા માટે કંઈ તકલીફ થતી હોય તો અહીંયા જો ઉપર લખેલી જ છે સુરત municipal.gov.in/recruitment/ આવી રીતના તમે લખો એટલે સીધા તમે આ સાઇટ ઉપર આવી જાઓ. હવે તો કે અહીંયા ફોર્મ ફિલિંગ કરંટ રિક્રુટમેન્ટ કરીને અહીંયા લખેલું આવશે, અને નીચે જેટલી પણ 45 જેવા કેડર છે, જે અલગ અલગ કેડરો છે, બધાના નામ આવશે, એની એડવર્ટાઇઝમેન્ટ ને બધું આવશે. પણ આપણે તો કે પહેલાં સૌથી પહેલાં તમે એસએમસીમાં ફર્સ્ટ ટાઈમ ફોર્મ ફિલિંગ કરતા હોય તો પહેલાં તમારે યુઝર રજિસ્ટ્રેશન કરવું પડશે. જો તમારી પાસે ઓલરેડી યુઝર આઈડી એટલે કે તમારું રજિસ્ટ્રેશન હોય ઈમેલ આઈડી મોબાઈલ નંબરથી તો ડાયરેક્ટ લોગિનમાં જવાનું. પણ આપણે તો કે આપણે પહેલાં યુઝર રજિસ્ટ્રેશન કરશું. તો પહેલાં યુઝર રજિસ્ટ્રેશન અહીંયા જે ઉપર ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરવાનું. એની ઉપર તમે જેવા ક્લિક કરો એટલે આવી રીતના નીચે આવશે યુઝર રજિસ્ટ્રેશન. સ્ટેપ 1માં શું આવશે તો કે યુઝર લોગિન ડિટેલ. પહેલાં તમારું ઈમેલ એડ્રેસ નાખો, પછી એ જ ઈમેલ એડ્રેસ પાછું ફરીથી અહીંયા નીચે નાખો, એની નીચે તમારો મોબાઈલ નંબર નાખો ને એની નીચે તમારો કન્ફર્મ મોબાઈલ નંબર નાખો. આ 4 વસ્તુ નાખી. એની નીચે તો કે એની નીચે અહીંયા આ ટિક માર્ક હશે ને ટિક આઉટ કરી દો કે ભાઈ બરાબર છે, મને હું એગ્રી છે બધી ટર્મ્સ અને પોલિસીથી. અહીંયા આ ઇમેજ કેપ્ચા જે અહીંયા આપેલો છે આને તો કે આ કેપ્ચાને તમારે અહીંયા નાખી દેવાનો છે, R3E8Z આને નાખી દીધો. હવે કરવાનું છે નેક્સ્ટ. નેક્સ્ટ કરો એટલે હવે સેકન્ડ સ્ટેપ ઉપર તમે આવી જશો, વેરીફાઈ મોબાઈલ નંબર. એટલે કે જેવું નેક્સ્ટ કરશો એટલે સીધું તો કે તમારા મોબાઈલમાં ઓટીપી જતો રહેશે. જેવો તમારા મોબાઈલમાં ઓટીપી આવે એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે. ઓટીપી નાખી દો. અહીંયા વેરીફાઈ ઓટીપી ઉપર તો કે ક્લિક કરવાનું છે. જો ઓટીપી ના આવે તો રિસેન્ટ ઓટીપી કરવાનો છે. તો ઓટીપી આવી જ જશે. ઓટીપી નાખી દો એટલે વેરીફાઈ ઓટીપી થઈ ગયું. તો આ વસ્તુ થઈ ગઈ એટલે તમે સીધા એકાઉન્ટ કમ્પ્લેશન ઉપર આવી જાઓ. એકાઉન્ટ કમ્પ્લેશન ઉપર આવો એટલે અહીંયા 2 વસ્તુ માંગશે, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમ એટલે તો કે જો તમારી સરનેમ પહેલાં હોય તો સરનેમ અને પછી તમારું નામ, અથવા તમારું નામ અને સરનેમ. આ અત્યારે અહીંયા લખી નાખવાનું. હવે ઘણા એમ કહેશે સાહેબ અહીંયા કઈ રીતના માર્કશીટ પ્રમાણે નાખવું કે શું નાખવું. તમે અત્યારે તમારે જે પણ અહીંયા નાખવું હોય પણ તમારું નામ ને સરનેમ નાખી દેવાની. અહીંયા સરનેમ તો અહીંયા નામ તો સરનેમ, પછી આગળ જતાં એડિટ થઈ જશે. આ વસ્તુ થઈ ગઈ. ક્રિએટ પાસવર્ડ. હવે પાસવર્ડમાં તો કે તમારે પાસવર્ડ એવો રાખવાનો કે તમારા નામ કંઈ પણ નામ રાખો, તમે કેપિટલ હોય પછી સ્મોલ હોય, @ કેવી કોઈ નિશાની રાખો ને આંકડા રાખો. લાઈક આપણે જોવું તો કે ભાઈ અહીંયા હું રાખું છું રોહિત, ઠીક છે, રોહિત પછી @ 123. તો આ બંને જગ્યાએ સેમ પાસવર્ડ નાખવાનો આવી રીતના. પછી તો કે પછી આપી દેવાનું છે સબમિટ. જેવું સબમિટ આપો એટલે તમારું યુઝર છે ક્રિએટ થઈ ગયું, એટલે કે આપણે રજિસ્ટર થઈ ગયા. રજિસ્ટર થઈ જશે એટલે આવી રીતના આવી જશે, યોર સાઇન અપ હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી. તમારું નામ આવી જશે અહીંયા તમે જે હમણાં નાખ્યું હોય તે, રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અહીંયા બતાવી દેશે. તો આ રીતના તમારું યુઝર રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું. હવે આ તો કે આ એકવાર કરશો એટલે એ પછી એ ચાલશે જ. હવે દર વખતે તમે ક્યારેય પણ ફોર્મ ભરો એટલે સીધું લોગિનમાં જવાનું. લોગિનમાં હવે તો કે હવે યુઝર રજિસ્ટ્રેશન આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે તો કે હવે આપણે જશું લોગિનમાં. લોગિન ઉપર ક્લિક કરો તમે એટલે સીધા તો કે યુઝર લોગિન આવી રીતના એક પેજ ખુલશે.
અહીંયા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ ઓર મોબાઈલ નંબર, એટલે કે તમે જે હમણાં આપણે આગળ જે રજિસ્ટ્રેશન કર્યું એમાં જે ઈમેલ આઈડી નાખ્યો ને જે મોબાઈલ નંબર નાખ્યો ને એ તમારે અહીંયા નાખવાનો છે. અને જે પાસવર્ડ જે આપણે બનાવ્યો તો એ પાસવર્ડ તમે જે રાખ્યો એ અહીંયા નાખી દો. અહીંયા તો કે અહીંયા હવે તમારે કરવાનું છે લોગિન ઉપર. ઇન કેસ ઇન ફ્યુચરમાં કે ગમે ત્યારે તમે પાસવર્ડ ભૂલી જાઓ તો ફોરગોટ પાસવર્ડનો ઓપ્શન પણ અહીંયા છે. અહીંયાથી તમે પાસવર્ડ છે એને ફાઇન્ડ પણ કરી શકો. જો તમે ભૂલી ગયા હોય કે તમારું પાસ્ટમાં હોય અને ભૂલી ગયા હોય તો કરી શકો. હવે તો કે હવે થઈ ગયું લોગિન. લોગિનમાં તો કે પહેલાં આવ્યું યુઝર પ્રોફાઇલ. આવી રીતના યુઝર પ્રોફાઇલ જ આવશે. હવે અહીંયા શું આવ્યું તો કે ફોર્મ ફિલિંગ હજી ચાલુ નથી થયું. તો કે હવે તમે લોગિન કરીને અંદર તમારી પ્રોફાઇલમાં ગયા. હવે પ્રોફાઇલ તમારી અપડેટ કરવાની છે. અપડેટ એટલે કે અમુક માહિતી છે તમારે ફિલ કરવાની છે. શું કરવાનું તો કે અહીંયા જો પર્સનલ ડિટેલમાં યુઝર પ્રોફાઇલમાં પર્સનલ ડિટેલમાં હવે અહીંયા આખું નામ આવશે. જો તો અહીંયા હવે આખું નામ આવ્યું તો અહીંયા તમારું નામ લખેલું આવશે. તમે જે નામ યુઝર આપણે ક્રિએટ કર્યું ત્યારે જે નામ લખ્યું ને એ જ નામ અહીંયા બે જગ્યાએ ગમે અહીંયા ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ લખેલું આવશે. હવે તો કે હવે એને તમારે હટાવી ને તમારી જે માર્કશીટમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે તમારે લખી નાખવાનું. તમારી અટક પહેલાં હોય તો અટક, પછી મિડલ નેમ અને પછી લાસ્ટ નેમ. જો તમારા પેલું નામ તમારું હોય તો તમારું, મિડલ નેમ તમારા પિતાનું અને છેલ્લું લાસ્ટ નેમ તમારી સરનેમ અટક. આ પ્રમાણે લખી નાખો. આ પ્રમાણે લખાઈ ગયું પછી તો કે હવે જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ હોય તમે સિલેક્ટ કરી લો. તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખી દો. અહીંયા તમારું આધાર આઈડી એટલે કે આધાર કાર્ડ નંબર નાખી દો. આ એક જ પેજમાં બધી વસ્તુ આવશે પણ તમને સેપરેટ કરીને વન બાય વન સમજાવું છું. તમે ઇઝીલી ઘર બેઠા ફોનમાં પણ ભરી શકો. આ થયું. હવે નીચે તમે જશો એટલે કરંટ એડ્રેસ આવશે. તો એડ્રેસ ડિટેલમાં જો ફ્લેટ હાઉસ નંબર હોય તો નાખી દઉં, સોસાયટી અપાર્ટમેન્ટ નેમ હોય તો એ નાખી દઉં. જો ના હોય તો અહીંયા એડ્રેસમાં તમારું એટ વિલેજ જે પણ હોય, એટ વિલેજ તાલુકો અને ડિસ્ટ્રિક્ટ એ અહીંયા આખું નાખી દેવાનું એડ્રેસમાં. જો આ બંને ના હોય તો હવે તો કે એરિયા જો કવર થતો હોય ક્યાંય પણ હોય તો ઠીક છે. લેન્ડમાર્ક એટલે કે નજીકનું કંઈ પણ એવું કંઈ તમારું મોટું સ્થળ હોય તો એ નાખી દેવાનું. નહીં નાખશો તો ચાલશે. પિનકોડ તો હશે જ, પિનકોડ નાખી દેવાનો. હવે સ્ટેટ તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લો. સિટી તો કે સિટી અહીંયા સિલેક્ટ કરશો ને એટલે બધા ગુજરાતના સિટી આવશે. તમારી આસપાસનું જે મોટું સિટી લાગુ થતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ તો કે અહીંયા તમારો જે જિલ્લો છે એ લખી નાખવાનું. તો આ કરંટ એડ્રેસ છે. હવે તો કે હવે પરમેનન્ટ એડ્રેસ આવ્યું એની બાજુમાં. એના પછી પરમેનન્ટ એડ્રેસમાં શું આવશે તો કે માની લો કે તમારું કરંટ અને પરમેનન્ટ બંને સરખા હોય તો અહીંયા જો ઉપર એક ટીક માર્ક છે. આની ઉપર ટીક માર્ક કરશો ને એટલે તમે જે કરંટમાં જે બધી વસ્તુ નાખી ને ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જશે, બધામાં આવી જશે. પણ જો તમારા બંને કરંટ એટલે કે તમે જે હાલમાં રહો તે, પરમેનન્ટ એટલે કે આપણું જે મૂળ મુકામ છે તે, જો અલગ અલગ હોય તો બે જગ્યાએ અલગ નાખવાના. સેમ હોય તો અહીંયા ટીક માર્ક કરી દેવાનું એટલે આ બધું ફિલઅપ થઈ જશે. તો આ તમારું પરમેનન્ટ એડ્રેસ અહીંયા આવી ગયું. એના પછી તો કે એની નીચે આવશે લેંગ્વેજનો, એટલે કે તમે કઈ ભાષા જાણો છો એ. તો અહીંયા તો કે ઇંગ્લિશ તો પાસ એક્ઝામ, હિન્દી પાસ એક્ઝામ અને ગુજરાતી પાસ એક્ઝામ. તો આ એક્ઝામ તમે કોઈ રિલેટેડ એક્ઝામ જે પણ પાસ કર્યો હોય કે ભાઈ 10માં હોય, 12માં હોય કે ગ્રેજ્યુએશનમાં કે જ્યાં પણ, તો એનું રીડ રાઇટ સ્પીક એક્ઝામ પાસ ન કરી હોય તો આ એવું છે, ગુણ છે, એવું જરૂરી નથી કે નાખવું જ છે. તમારે આને ત્રણને સિલેક્ટ કરી અને અપડેટ પ્રોફાઇલ આપી દેવાની છે. ત્રણેયને એક્ઝામ એવું નથી કે ભાઈ ભાષામાં હોવી જ જોઈએ. ત્રણેયમાં તો કે આ છમાં સિલેક્ટ કરીને અપડેટ પ્રોફાઇલ કરી દો. અપડેટ પ્રોફાઇલ થઈ ગયું એટલે તો કે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ. હવે તો કે હવે આપણે યુઝર ક્રિએટ કર્યું પહેલાં, પછી આપણી પ્રોફાઇલ છે આપણે અપડેટ કરી દીધી. હવે તો કે હવે મેઇન વસ્તુ ચાલુ થાય ફોર્મ ફિલિંગ. હવે શું આવ્યું તો કે હવે તમારે જેવી રીતના આખું ખુલી ગયું, અહીંયા માય પ્રોફાઇલ આવી ગઈ, અહીંયા તમારું નામ આવી જશે, ઠીક છે. હવે તો કે હવે તમારે અહીંયા જવાનું છે માય એપ્લિકેશન અને કરંટ રિક્રુટમેન્ટ, આની ઉપર ક્લિક કરવાનું છે ઉપરની સાઈડ. માય એપ્લિકેશન કરંટ રિક્રુટમેન્ટ અહીંયા આવશે, યુ હેવ નોટ એપ્લાય ફોર એની એપ્લિકેશન યેટ. હવે તો કે તમે જેવું આની ઉપર ક્લિક કરશો એટલે તો કે અહીંયા હાલમાં જેટલા ફોર્મ ફિલિંગ ચાલુ છે ને બધા આવી જશે. જો પહેલામાં પબ્લિક રિલેશન ઓફિસર, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, રેડિયોલોજીસ્ટ, તમે નીચે જશો ને કેટલી વેકેન્સી છે એ બધું અહીંયા બતાવશે. હવે તો કે હવે આપણે ફોર્મ ફિલિંગ કરવાનું છે ક્લર્કમાં. તો ક્લર્કનું છે ને 23 નંબર ઉપર છે. 23 નંબર ઉપર 717 જગ્યાઓ, 1/4 લઈ અને 15/4 સુધી ફોર્મ ફિલિંગ થશે. અહીંયા એડવર્ટાઇઝમેન્ટ અહીંથી તમારે જોવી તો એ પણ જોઈ શકો. હવે આપણે જવાનું છે એપ્લાય નાવ ઉપર, આની ઉપર ક્લિક કરવાનું છે. તમારે કોઈ પણ બીજી પોસ્ટમાં તમે લાગુ પડતી હોય તમારે તો તમે સેમ આ જ પ્રોસિજર રહેશે. તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે સીધું તો કે તમારે આ 4 સ્ટેપમાંથી પસાર થવાનું છે. પહેલાં તમારી પર્સનલ ડિટેલ ફિલ કરવાની છે, પછી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી તમારો એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ અને છેલ્લે ડોક્યુમેન્ટ ડિટેલ્સ. તો આ 4 સ્ટેપ આપણે 1 બાય 1 ફોર્મ ફિલિંગ કરવાના છે. તો હવે પહેલા સ્ટેપ ઉપર આવીએ, પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલ એટલે તો કે હવે તમારું ફર્સ્ટ નેમ જે આપણે હમણાં અપડેટ કરીએ એ અહીંયા ઓટોમેટિક આવી જશે. તમારા પિતાનું નામ અહીંયા આવી જશે, તમારી સરનેમ છે પણ અહીંયા અટક પણ ઓટોમેટિક આવી જશે. જો તમને એવું લાગે કે ભાઈ હજી બરાબર નથી આવતું, તમે અહીંયા સુધારી શકશો, એડિટ કરી શકશો, એ કરી નાખો. તમારું એડ્રેસ અહીંયા આવી જશે, પ્રેઝન્ટ તમારું આવી જશે અને પ્રેઝન્ટ
આવશે પણ પરમેનન્ટ નહીં આવે. પણ પરમેનન્ટ જો સેમ હોય તો અહીંયા ટીક માર્ક કરી દેવાનું, એટલે પ્રેઝન્ટ પરમેનન્ટ બંને સેમ થઈ જશે. એની નીચે આ પ્રેઝન્ટ એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ આવી ગયું. સાથે તો કે હવે એસટીડી કોડ તમારો કંઈ હોય, રેસિડેન્ટ ફોન નંબર હોય, મોબાઈલ નંબર તમારો અહીંયા આવી જશે. જો તમારો વોટ્સએપ નંબર અલગ હોય તો એ પણ અહીંયા નાખવા માટે આ લોકોએ ઓપ્શન આપ્યું છે. અહીંયા બ્લડ ગ્રુપ તમારું, બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો સિલેક્ટ કરી લેવાનું, બાકી કમ્પલસરી નથી. ઈમેલ આઈડી અહીંયા ઓટોમેટિક આવી જશે, જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય એ આવી જશે. ડેટ ઓફ બર્થ તમારે ફરી અહીંયા નાખવાની આવશે, તો ડેટ ઓફ બર્થ નાખી દો. એની નીચે આધાર કાર્ડ નંબર આવી જશે, વોટર આઈડી કાર્ડ તમારી પાસે હોય તો નાખી દો. કેટેગરી તમારી એસસી એસટી ઓબીસી જનરલ જે પણ હોય એ અહીંયા સિલેક્ટ કરી લો. મેરિટલ સ્ટેટસ તમે મેરિડ છો, સેપરેટેડ છો કે સિંગલ છો, જે પણ છો એ સિલેક્ટ કરી લો. એની નીચે જાઓ, એની નીચે તમારી જો હાઇટ તમને ખબર હોય તો અહીંયા નાખી દો. તમારો વેઇટ તમારી પાસે હોય તો નાખી દો. એવું કમ્પલસરી સ્ટાર હોય ને એ કમ્પલસરી છે, જ્યાં પણ સ્ટાર હોય આવી રીતના એ કમ્પલસરી છે, પણ અહીંયા નથી. એટલે તમને યાદ હોય તો નાખવાનું. પછી એમ નહીં કહેતા સાહેબ હવે હાઇટ ને વેઇટ ને ક્યાંથી, તમને જો તમારી પાસે પરફેક્ટ હોય તો નાખી દો, નહીં નાખો તો એવું નથી કે તમને કંઈ કાઢી મૂકશે, આવું છે. એટલે કમ્પલસરી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર નાખી દો. લાયસન્સ ઇસ્યુ સ્ટેટ કયું છે, કયું લાયસન્સ શું છે એ નાખી દો. કેમ હવે આ બધું જનરલ કેમ એકમાં પૂછ્યું? કેમ કે તમને ખબર છે અહીંયા ડ્રાઈવરની જગ્યાઓ છે, અહીંયા તો કે અહીંયા માર્શલની ને બધાની જગ્યાઓ છે, એટલે આ બધી વસ્તુ એક જ ફોર્મમાં લોકોએ લઈ લીધી છે. તમારી પાસે જો હોય તો અહીંયા નાખવામાં કંઈ એવું નથી કે ભાઈ તમને ક્લર્કમાં આ બધી વસ્તુનો કંઈ લાગતું ઓળખતું નથી, પણ માંગ્યું છે, હોય તો નાખી દેવાનું, ના હોય તો રહેવા દેવાનું. સ્ટાર છે એ બધા ક્લર્ક માટે ઉપયોગી છે. પાન કાર્ડ નંબર હોય તો નાખવાનો, ના હોય તો ચાલશે. મધર ટંગ તો તમારી ભાષા કઈ છે? ગુજરાતી, એટલે કે એ નાખી દેવાનું. પર્સન વિથ ડિઝેબિલિટી, જો તમે પર્સન વિથ ડિઝેબિલિટી હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, બાકી નો કરવાનું. એટલે કે જે દિવ્યાંગ કેટેગરીમાં આવે તે. નીચે એવું, ઇફ એપ્લિકેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન મ્યુનિસિપલ એમ્પ્લોયી ગીવ ધ ફોલોઈંગ ડિટેલ. તમે જો એસએમસીમાં વર્ક કરો છો, નોકરી કરો છો, તો તમારે એમ્પ્લોયી નંબર અહીંયા નાખવાનો છે. રિલેશન વિથ એમ્પ્લોયી, એટલે કે કયા તમે કઈ ફિલ્ડમાં શું કેમાં છે અહીંથી સિલેક્ટ કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી ઇફ એપ્લિકેબલ એસએમસી એમ્પ્લોયી ટ્રેની હોય તો એમ્પ્લોયી નંબર એ તમારે નાખી દેવાનું. અહીંયા એપ્લિકેન્ટ ડિપેન્ડન્ટ ઓફ મ્યુનિસિપલ એમ્પ્લોય, એની મીન્સ મ્યુનિસિપલ છે અહીંયા, અને અહીંયા એસએમસી હોય તો, એટલે કે તમે ક્યાંય બીજી ક્યાંય નોકરી કરતા હોય તો એ ડિટેલ નાખવાની, ન હોય તો કંઈ નાખવાની જરૂર નથી. લેંગ્વેજનો તો અહીંયા લખી નાખવાનું, પાસ એક્ઝામ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ તમે પાસ એક્ઝામ કરી હોય એ અહીંયા જો કે લેંગ્વેજ નેમ તો અહીંયા છે જ, પાસ્ટ એક્ઝામ નાખવાનું છે. સોરી, અહીંયા લેંગ્વેજ નેમ નહીં આવે, આ તો આપણે અહીંયા નાખ્યું છે ખાલી ડેમોમાં. પાસ્ટ એક્ઝામ એટલે કે તમે જે પણ એક્ઝામમાં પાસ કર્યું હોય ત્યારે તમારો ગુજરાતી સબ્જેક્ટ હોય, જો કે ગુજરાતી 10માં હોય તો અહીંયા GA 10 સ્ટાન્ડર્ડ, અહીંયા 10 સ્ટાન્ડર્ડ લખી નાખવાનું. હિન્દી હોય તો તમારે, ના હોય તો બ્લેન્ક મૂકશો તો પણ ચાલશે, ઠીક છે ને. અહીંયા ત્રણેયમાં તમારે ટીક માર્ક કરી અને સેવ એજ ડ્રાફ્ટ આપી દેવાનું છે. સેવ એજ ડ્રાફ્ટ આપી દેવાનું છે. સેવ એજ ડ્રાફ્ટ આપો તમે. આ 3 વસ્તુ છે, થોડું આને કાઢી નાખજો. ડન. અહીંયા તો કે અહીંયા પાસ્ટ એક્ઝામ છે, તમે કઈ એક્ઝામ પાસ કરીને આના ઇંગ્લિશમાં, હિન્દીમાં, તો અહીંયા તમે GSEB 10 સ્ટાન્ડર્ડ, અહીંયા પણ 10 સ્ટાન્ડર્ડ નાખી દો. ઇંગ્લિશ, હિન્દી હોય તો તમારે, ના હોય તો ગુજરાતી ઇંગ્લિશ, આપણે ગુજરાતીને ઇંગ્લિશમાં તો 10 સ્ટાન્ડર્ડમાં હોય જ છે આપણે, તો 10 સ્ટાન્ડર્ડ GSEB નાખી દેવાનું. બાકી હિન્દી છે તો હિન્દીમાં તમારે જો પાસ આઉટ હોય તો નાખવાનું, નહીં નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે, ઠીક છે. સેવ એજ ડ્રાફ્ટ કરી દો. સેવ એજ ડ્રાફ્ટ કર્યું એટલે પર્સનલ ડિટેલ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે આવ્યા એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર, સેકન્ડ સ્ટેપ ઉપર. એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર તમે આવ્યા એટલે અહીંયા તો કે અહીંયા નીચે આ બધી ઇન્સ્ટ્રક્શન આવશે. સિલેક્ટ ડિગ્રી, સિલેક્ટ ડિગ્રીમાં જો એટલા ઓપ્શન આવે છે: બેચલર ઓફ સાયન્સ BSc, બેચલર ઓફ ટેકનોલોજી BTech, બેચલર ઓફ એન્જિનિયરિંગ BE અને બેચલર ઓર ડિગ્રી. એટલે કે તમારી પાસે આ કોઈ 3 ડિગ્રી હોય, 3માંથી એક તો ઠીક છે, ના હોય તો તમારે બેચલર ડિગ્રી સિલેક્ટ કરી લેવાનું. બેચલર ડિગ્રી સિલેક્ટ કરો એટલે નીચે તો કે બેચલર ડિગ્રી તમે સિલેક્ટ કરી. અહીંયા રિક્વાયર્ડ એજ્યુકેશન ડિટેલમાં પણ બેચલર ડિગ્રી અહીંયા ટિક માર્ક મારી દેવાનું. એક્ઝામિનેશન પાસ તમે કઈ કરી, તો હવે અહીંયા બધી ડિગ્રી આવશે. બેચલર ઓફ કોમર્સ, કઈ બેચલર ડિગ્રી છે તમારી, જે પણ કંઈ પણ હોય કોમર્સ કે જે પણ, એ અહીંયા સિલેક્ટ કરી લો. એકચ્યુઅલ ડિગ્રી તમારી જે પણ છે, આ બેચલર ડિગ્રી સિલેક્ટ કરો એટલે એકચ્યુઅલ ડિગ્રી જે પણ આવે તમારી સિલેક્ટ કરી લો. તમે કઈ ઇન્સ્ટિટ્યૂટ, બોર્ડ, યુનિવર્સિટીમાં પાસ કરી એ યુનિવર્સિટીનું નામ અહીંયા લખી નાખો. પાસિંગ મંથ અને યર, તમે જે વર્ષમાં છેલ્લું સેમેસ્ટરની એક્ઝામ આપી હોય અને વર્ષ હોય એ મહિનો અને વર્ષ નાખી દો. એટલે કે 04 આવી રીતના હોય, 04/2014, તો આવી રીતના નાખી દેવાનું આમ, ઠીક છે. મેન સબ્જેક્ટ તમારો કયો હતો, તો કે માની લો BCom હોય ને એકાઉન્ટિંગ હોય, ઓડિટિંગ હોય, સ્ટેટિસ્ટિક હોય, જે પણ હોય અહીંયા મેન સબ્જેક્ટ લખવાનો છે. સ્કોર ટાઈપ, હવે અહીંયા પર્સન્ટેજ એ આવશે, CGPA આવશે, SGPA જે પણ આવે. પર્સન્ટેજમાં કન્વર્ટ તમારે CGPA SGPA હોય તો ગૂગલમાં કન્વર્ટ થઈ જાય. પર્સન્ટેજ કરી, પર્સન્ટેજ જેટલા થતા હોય એ નાખી દેવાના. કેટલી એટેમ્પમાં તમે પાસ કર્યું એ લખી નાખવાનું. જો તમે 1 એટેમ્પમાં પાસ કર્યું હોય તો 1 લખવાનું, 2 એટેમ્પમાં હોય તો 2 લખવાનું.
હવે અહીંયા તો કંઈ રિમાર્ક્સ ફોર્મ્યુલા કંઈ પણ લખવાની જરૂર નથી. હવે તો કે હવે એડ ક્વોલિફિકેશન કરી નાખવું આપણે, એટલે કે બીજું સ્ટેપ થઈ ગયું કમ્પ્લીટ. એટલે આવી રીતના તમારી ક્વોલિફિકેશન એડ થઈ જાય. જો બેચલર ડિગ્રી, બેચલર ઓફ કોમર્સ, ગુજરાત યુનિવર્સિટી, 4/2014, એકાઉન્ટિંગ, પર્સન્ટેજ 63.65, ફર્સ્ટ એટેમ્પ ને આવી રીતના. એમાં તમારે કંઈ અપડેટ કરવું હોય તો કરી શકો. હવે આને સેવ એજ ડ્રાફ્ટ આપી દો. સેવ એજ ડ્રાફ્ટ આપ્યું. સેવ એજ ડ્રાફ્ટ આપ્યું એટલે હવે તમે આવી ગયા થર્ડ સ્ટેપ ઉપર, એક્સપિરિયન્સ ડિટેલ. હવે તમારી પાસે કોઈ અનુભવ હોય તો તમારે અહીંયા નેમ ઓફ ઇન્સ્ટિટ્યુશન, એક્સપિરિયન્સ ફૂલ ટાઈમ જ આવશે, કઈ ડેટથી ક્યાં સુધીનો અનુભવ છે એ, અને સાથે તમારું ડેઝિગ્નેશન શું હતું, નેચર ઓફ વર્ક શું હતું, અને મંથલી સેલેરી શું હતી, એ તમારે અહીં નાખવાનું છે. જો હોય તો ઠીક છે, ના હોય તો કંઈ ફિલ નથી કરવાનું, સીધું તમારે સેવ એજ ડ્રાફ્ટ આપી દેવાનું છે. ને હોય તો એડ કરીને પછી સેવ એજ ડ્રાફ્ટ આપવાનું છે. સેવ એજ ડ્રાફ્ટ આપી દો એટલે એક્સપિરિયન્સનું પૈતું. એના પછી તો કે હવે લાસ્ટ સ્ટેપ આવ્યું ડોક્યુમેન્ટ ડિટેલ્સ. ડોક્યુમેન્ટ ડિટેલ્સમાં શું છે તો કે અહીંયા કંઈ અપલોડ નથી કરવાના, પણ તમારી પાસે કયા ડોક્યુમેન્ટ છે ને એ તમારે ટીક માર્ક મારવાના છે. એટલે કે ડોક્યુમેન્ટ કયા અવેલેબલ છે. જો તમારી પાસે તો કે તમારી પાસે બર્થ સર્ટિફિકેટ હોય તો અહીંયા ટિક કરી દો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ટિક કરો, કાસ્ટ સર્ટિફિકેટ ઉપર, નોન ક્રિમિનલ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્યુમેન્ટ કોઈ હોય તો એની ઉપર ટિક કરો, કોમ્પ્યુટર CCC કોર્સ કર્યો હોય તો અહીંયા ટિક કરી નાખો. તમે એની અધર સર્ટિફિકેટ, એટલે કે માની લો કે તમે કોમ્પ્યુટર એઝ અ બીજા કોઈ સર્ટિફિકેટ હોય CCC વગરના તો અહીંયા ટિક કરો, એટેમ્પ સર્ટિફિકેટ હોય તો અહીંયા કરો, પર્સન્ટેજ કન્વર્ઝેશન સર્ટિફિકેટ હોય તો અહીંયા કરો. જેટલા પણ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ છે, ઇલેક્ટર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એની જેટલા પણ તમારા રિલેટેડ ડોક્યુમેન્ટ તમારી પાસે જેટલા પણ હોય એ બધામાં ટીક માર્ક મારવાનું છે. ખાલી ટીક માર્ક મારી દઉં પછી આ ઇમેજ કેપ્ચા અહીંયા નાખી દઉં, NUQKE આવી રીતના આ નાખી અહીંયા તો કંઈ યસ મારી દઉં કે ભાઈ અહીંયા અરજી આ વેબસાઇટ ઉપર ફરજિયાત કન્ફર્મ અને ફી ભર્યા બાદ જ માન્ય ગણાશે. તો એ અમને ખબર છે અને આ મેં બધું વાંચ્યું છે અને બધું પરફેક્ટ છે એમ કહી દીધું. હવે આપી દેવાનું સબમિટ એપ્લિકેશન. સબમિટ એપ્લિકેશન તમે આપશો એટલે તો કંઈ આવશે એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી, અને આવી રીતના બેક એન્ડમાં એક ફોર્મ ખુલશે. જો હવે તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાનું છે. એટલે કે તમારે ફોટો અપલોડ સિગ્નેચર આવશે, એમાં ફોટોને સ્કેન કરીને અપલોડ કરવાનું. માપ જોવું તો 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 5 પહોળાઈ હોવી જોઈએ, અને સાઇન છે તમારી કાળા અથવા બ્લુથી તમે કરી હોય તો ચાલે. આ રીતના કરવાનું છે. એટલે હવે એની નીચે તમે આવશો તો આ બધી ઇન્સ્ટ્રક્શનની નીચે અહીંયા આવશે અપલોડ ફોટો અને સિગ્નેચર. અહીંયા તો અહીંયા ચૂઝ ફાઇલ સિલેક્ટ કરવાની. અપલોડ ફોટોમાં તમારા મોબાઈલમાં જ્યાં પણ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એને સિલેક્ટ કરી એડજસ્ટ કરીને અહીંયા અપલોડ કરી દેવાનો છે. તમારી અહીંયા તો ચૂઝ ફાઇલ કરી અને તમારા મોબાઈલમાં પીસીમાં જ્યાં પણ સાઇન હોય એ સાઇનને એક બ્લેન્ક પેજ ઉપર કરી નાખવાની, ને એ સાઇનનો ફોટો એડજસ્ટ કરીને અહીંયા અપલોડ કરવાનો. એટલે અહીંયા આવી જશે ફોટો સાઇન અપલોડ થઈ ગયું એટલે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારું ફોર્મ ફિલિંગ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવશે પ્રિવ્યૂ. સ્ટેપ કમ્પ્લીટ કર્યા, અપલોડ ફોટો સાઇન કર્યું અને હવે આવશે કન્ફર્મ એમને પે એપ્લિકેશન. પણ એની પહેલાં તમારું પ્રિવ્યૂ આવશે, એપ્લિકેશન પ્રિવ્યૂ. એટલે કે અહીંયા 3 પેજ આવશે અને 3 પેજમાં તમે જે આખું આપણે અત્યાર સુધી ફોર્મ ભર્યું ને આખું આવશે. આ લાસ્ટ મેં એ માટે લીધું બ્લેન્ક, કેમ કે આગળ બીજું બધી વસ્તુ લીધી છે. એટલે આગળની બધી ડિટેલ જેટલી પણ હશે એ બધી તમને અહીંયા દેખાશે. તમે જે ફોર્મ ફિલિંગ એક વખત ચેક કરી લો કે ભાઈ બરાબર છે કે નહીં, ક્યાંય ભૂલ નથી કે નહીં. તો કે હા ભાઈ બરાબર છે. બરાબર હોય તો કે હવે નીચે સૌથી એની નીચે અહીંયા તો કે કન્ફર્મ અને પે ઓપ્શન આવશે. કન્ફર્મ અને પે ઓપ્શન ઉપર તમે ક્લિક કરો એટલે સીધા તમારા જેટલી પણ ફી ભરવાની હશે એ આવી જશે. અને એમાં પણ લખ્યું જ છે કે ભાઈ ફેલ થાય તો શું કરવાનું, રિફંડ ક્યારે આવશે, કયા નંબર ઉપર કોલ કરવાનો. એટલે કે તમે પેમેન્ટ કરો એમાં કંઈ ઇશ્યુ આવે તો અહીંયા તો કંઈ એપ્લિકેશન નંબર આવી જશે, તમારું નામ આવી જશે, એપ્લિકેશન ઈમેલ આવશે, મોબાઈલ નંબર આવી જશે, તમારે કેટલી ફી પે કરવાની છે એ આવી જશે કેટેગરી પ્રમાણે. અને અહીંયા 2 ઓપ્શન આવશે પેમેન્ટ માટેના, એક છે ઇઝી પે પ્રો અને બિલ ડેસ્ક. આ બેમાંથી એક સિલેક્ટ કરી લઉં એટલે પેલું સિલેક્ટ કરવાનું અને પ્રોસીડ ટુ પે કરી દેવાનું. પ્રોસીડ ટુ પે કરશો એટલે સીધું આ બધા ઓપ્શન આવી જાય. જો ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડથી પેમેન્ટ એટલે કે ATMથી કરી શકો, નેટ બેન્કિંગ, વોલેટ અને UPIમાં જાઓ તો સીધા તમે ગૂગલ પે, ફોનપેથી પણ પેમેન્ટ કરી શકો. પેમેન્ટ કરશો ત્યારે તમારી અરજી છે એ કન્ફર્મ થશે. જ્યાં તમે એવું કે ભાઈ લાસ્ટ સુધી મેં કન્ફર્મ કર્યું ને મેં પેમેન્ટ નથી કર્યું તો એનો મતલબ એવો નહીં કે ભાઈ તમારી અરજી કન્ફર્મ. અને બીજું કે આ તમે પ્રોસેસ કરવામાં ક્યાંય વચ્ચે તમે અટકા, તમારો મોબાઈલ બંધ થઈ ગયો, સ્વિચ ઓફ થઈ ગયો, વચ્ચે તમે ક્યાંય નીકળી ગયા તો તમારે પાછું ફરીથી લોગિન કરીને તમે જશો ને એટલે તમારી જ્યાં એપ્લિકેશન, કેમ કે સેવ ડ્રાફ્ટ ઓપ્શન બધી જગ્યાએ છે એટલે સેમ તમે ત્યાંથી જ પાછી શરૂઆત થશે તમારી. એટલે કદાચ એવું થાય તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી, ફરીથી લોગિન કરીને પાછું ત્યાંથી તમારે રનિંગ ચાલુ કરી દેવાનું. તો આ પ્રમાણે છે. તો આ ફોર્મ ફિલિંગ વ્યવસ્થિત રીતે સારી રીતના કરવાનું છે.
717 જગ્યા ક્લર્ક માટેનું આપણે ફોર્મ ફિલિંગ જોયું. તેમ આ જ પ્રોસિજર છે, આવી જ પ્રોસિજર તમે બીજું કોઈ પણ ફોર્મ ફિલિંગ કરશો તો એમાં છે. અને આના માટેની તો કે આપણે તમે કોર્સ રિલેટેડ તમને જો માની લો કે આની પ્રોપર તમારે તૈયારી કરવી હોય તો એના માટેનો કોર્સ છે અવેલેબલ છે આપણે લક્ષ્યમ એકેડેમીમાં. આપણે તો કે આનો લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ જે બેન્ચ છે લોન્ચ કરી છે. મલ્ટિપલ આની સાથે સાથે આપણે ડ્રાઈવરની બેન્ચ છે, સ્ટાફ નર્સની બેન્ચ છે. આ 3500 રૂપિયા કોર્સ છે. અને સાથે તો કે એને તમારે જો એમાં કોઈ ડિસ્કાઉન્ટ કોડ છે, કૂપન કોડ માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લો, જાણી લો. તમને જો અનુકૂળ આવે તો જોઈન થવાનું છે, એવું નથી કે ભાઈ ડાયરેક્ટ ઠેકડો મારી જવાનું છે. જોઈ લો, જાણી લો, પછી તમને અનુકૂળ આવે તો તમે આ એનરોલ કરી શકો. જો કે આના બેચ ચાલુ થઈ ગઈ છે એટલે વહેલી તકે, અને 15 તારીખ સુધી ફોર્મ ફિલિંગ છે એટલે વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો. હવે ટેલિગ્રામ ચેનલ તો કે ભાઈ માની લો કે તમારે કોર્સનો હાલો ભાઈ સાઇડ આઉટ કરીએ કે આમ છે તેમ છે, પણ જો તમારે રેગ્યુલર અપડેટ માટે, કોઈ ભરતી માટે, કંઈ પણ માહિતી માટે ફ્રી ઓફ લેક્ચર સિરીઝ આપણે ચલાવીએ છીએ યુટ્યુબ ઉપર, તો એને બધી માહિતી માટે આ ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોઈન નથી આવ્યું તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એમાં જોઈન થઈ જજો. અને કોર્સ રિલેટેડ અથવા તમારા કંઈ બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે હેલ્પલાઇન છે. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. તો આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે અને એકદમ આરામથી શાંતિથી ફોર્મ ફિલિંગ કરજો, કરી દેજો વહેલી તકે, છેલ્લી તારીખ સુધી નહીં જતા. અને જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ને આવા જ ફરી નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.